ઘણો બધો આનંદ કર્યો. આમ તો મેં 2 રાઉન્ડ તો લઈ લીધા હતા, પણ પાછો થોડી વાર બધાનો ભાવ છે એટલે મામા ડાયરો. મને હમણાં શામજી મામા, સરપંચ સાહેબ ને શંભુ મામા વાત કરતા હતા, હું રાજી થયો કે આ મેળો અમારા વડવાઓએ કે એ વખતે જે ચાલુ કરેલો, અંજારથી વેપારીઓને લઈ આવતા વિનંતી કરીને કે તમારી સુરક્ષા કરશો ને અમારા ગાડા લઈ જાહેર મૂકી જાહેર. પણ એની પાછળ એનું વિજ્ઞાન અભણ માણસોનું કેટલું હતું, જે અત્યારે આપણે આત્મનિર્ભરની વાત છે એ તેદી એને ખબર હતી કે આત્મનિર્ભરની વાત એ રહી કે બીજા વેપાર થાય, માણસ ભેળા થાય તો કંઈ ખરીદે. ભાતીગળ સંસ્કૃતિ અને ધર્મ બધુંય સાથે મળીને રહી શકે. આ બહુ મોટી વાત છે, બહુ મજા આવે એવી વાત છે. અને એ તો ભગત બાપુની એક કડી મને યાદ આવે છે કે આટલા વર્ષો પહેલા તમારા બાપ દાદાઓએ આ કર્યું. તો કાગ બાપુની બહુ સારી એક કડી છે કે ન સુણવી ન સમજવી જગત ખટપટ તણી વાતો. એક જ કડી પણ સાંભળજો. ન સુણવી ન સમજવી જગત ખટપટ તણી વાતો. આ તમારા બધા વડીલો માટે હવે આવે કે કરોડો વંદન કાગના તને પાયા તણા પાણા. કરોડો વંદન કાગના તને પાયા તણા પાણા. કરોડો વંદન કાગના તને પાયા તણા પાણા. પેલા વેલા જે કેળા જંગલમાં પડે ને આખા હોરાઈ ગયા હોય, પછી આપણે બહબહાટી બોલી જાય. હાવ બહુ મોટી વાત છે જે કરવું. પણ જેણે જેણે હાચવા ટાણા એના ઇતિહાસ લખાણા. ટાણે જે ઊભી જાય, ટાણું જે હાચવી દે એટલે અસ્તિત્વ માં જોગણીઓ અને પરમાત્મા આપણા ટાણા હાચવવા માટે આવી જાય. કોઈ દી ભૂલ ન કરે, કોઈ દી વાર ન લાગે. હૈયાના ભાવથી જો કરો હાકલો તો ઢીંગલો ચીથરા ત્રણો ધૂણે. મેં શરૂઆતમાં કીધું ફૂલડા મેં આજ બેહક્યા અને આજ ઝૂલ્યા. ફૂલડા કાલે કરમાઈ જાશું. ફૂલડા ભલે કાલે કરમાઈ જઈશું પણ ફૂલડા ફોર્મો મૂકતા જઈશું. આવ્યા પૈકી ફોર્મ બીજાને આપી દે અને બીજાના માટે જીવે, એને આખું અસ્તિત્વ મદદ કરે. એ માનવતા ખાસ પ્રકૃતિ તો છે જ, પણ માણસ દેહ મળ્યો છે આપણને. તો હું અહીંયા આવ્યો અને મેં ધર્મ માટે, રાષ્ટ્ર માટે અને દેશ માટે શું કર્યું. કાલે આપણને અસ્તિત્વ પ્રશ્ન ન કરી શકે, ત્યાં જઈને જવાબ દઈ કે કેટલું કરીને આવ્યો છું. ત્યાં ભાવ ભગત બાપુ કહેતા પ્રભુ તને પૂછી છે પ્રાણી, બાલા તેદી ધ્રુજી છે વાણી. ગેંગે ફેફે થવા માંડે કોર્ટે જાતા કીર્તારની રે તારો રિહાઈ જાહે રામ. સત્ય સત્ય છે. સાચા માણસ આપણે હોય તો ગમે એવડો હોય સામો આંખથી આંખ મેળવીને વાત ન કરી કે મામા એ સચ્ચાઈની જે તાકાત છે. અને સચ્ચાઈની તાકાત હોય એટલે જ ભગવાન રામ બે જ ભાઈઓ રીસ વાંદરે હારે લઈને જાય અને એવી મહાસત્તા રાવણ જેવી એનો ભોંહળીઓ વાળીને પાછા વહી આવે. એ તાકાત સત્યની છે. ભલા માણસ એને અસ્તિત્વ પણ મદદ કરે. તો એ કામ આવા થતા રહીએ, બધા મળી અને સારું કરતા રહીએ. બીજી વાત હું એક હરખ વ્યક્ત કરી દઉં. મામાએ મને કીધું અને આ ગામના જ છે ને મામા સુરેશ મામા, જેમને એક એવી બીમારી છે. મને એમણે ફોનમાં વાત કરી, એકવાર મેં વાત કરી, બીજી વાર કરી, મેસેજમાં કરી. ઘણી વખત એવું થાય કે અમે બોલીએ એનું આપ જેવાના બધો પ્રેમ બધાયનો, વડીલોનો અને તમારો બધાયનો માતાજીની કૃપાથી બોલી તો બધાએ વ્યવસ્થિત વિડીયો જોવે તો ગમે ત્યાં ગમે એમ બોલી ન નખાય. એમ થાય કે આ બોલે છે તો સાચું હોય છે, એટલો વિશ્વાસ તો છે માની દયાથી. એટલે જોવું પડે વિડીયો બનાવવામાં. એટલે પછી મેં બનાવ્યો એવું વાણીમાં થોડું સચ્ચાઈ લાગી સુરેશ મામાની. તો એક બીમારી એવી છે કે જે ધીરે ધીરે કરતાં આખું શરીર વિકલાંગ થઈ જાય. એની એવી ઝુંબેશ, પોતાનો આત્મબળ અદ્ભુત છે. એટલે પોતે મને એક છે નહીં, આવા જેટલા હોય ને મારે મદદ કરવી છે. તમે જો ફૂલડા આજ ખીલ્યા ને આજ બેહક્યા, એ જ વાત આવી ને ફૂલડા કાલે કરમાઈ જશો.
સરપંચ સાહેબ સાંજુ મામા મને કહેતા હતા, શંભુ મામા કહેતા હતા કે તમે વિડીયો બનાવ્યો એ સત્ય છે, એમ સારી વાત. અને તમારા મને એણે કીધું એટલે હું અહીંથી કહું કે એનો પ્રભાવ કેટલો હશે. એ વિડીયો અમે કે આગળ પુગાડ્યો. મનસુખભાઈ માંડવિયા સાહેબ આપણું ગુજરાતનું ગૌરવ છે, મંત્રીશ્રી એમના સુધી પૂગ્યો, ઠેઠ મોદી સાહેબ સુધી અમારી આખી વાત પૂગી. અને મોદી સાહેબે આવી બીમારી જેને થાય એના માટે એક માણસ માટે 50 લાખ ફાળવવાની તૈયારી કરી. આ બહુ મોટી વાત કહેવાય, બહુ મોટી વાત. એટલે એના ઉપર ફોકસ થાય, હજી ઘણું થશે. કહેવાનો મારો અર્થ કે આપણાથી ખબર નહીં કુદરત ક્યારે શું સારું કરાવી દે, એ વાત બહુ મોટી છે આમાં. અને કોઈને પોતાની જાતને નાના માનવા જ નહીં. કાંઈ ન હોય ને યુવાનો વધારે સાંભળે એટલે હું કહું તો એવું કોઈ દી વિચારવું જ નહીં કે મારી પાસે કાંઈ નથી અને હું શું કરું. સારા માણસો પાસે બેહવાનું ચાલુ કરી દો, 10 વર્ષમાં ક્યાંય હશો, ગેરંટી આપું. સારા માણસો પાસે. બાકી તમે જો અરબોપતિ હોવ અને અમુક પનોતીઓમાં ઘરી ગયા ને તો બંગલા ફાર્મ ને ગાડીઓ એકારે ક્યારે વેચાય તમને ખબર નહીં પડે. આ પછી ખબર પડે કે આ લે આની યારે બેહવાનું આ કારણ. મિત્ર કીજીએ મર્દ મર્દ મન દર્દ મિટાવે, મિત્ર કીજીએ મર્દ ખુશામત કર ના ખાવે. અમુકમાં આપણે ઘરી જાય ને એમાંથી પછી નીકળી ન હગી. એ વાત એટલી જ હકીકત છે. એટલે કોની પાસે બેસવું, કેમ બોલાય, કેમ જીવાય, કેમ રેવાય, આ સકલાય ને બધું જે અત્યારે આવી ગયું છે નથી ગાડીઓ જેમાં ટૂંકમાં આખી કેવું આવ્યું છે. બર્થડે ઉજવવામાં એટલા ગાંડા તો થઈ જાય કે ન કરવાનું. કોઈ તરવાર લઈને કેકું કાપવી આમ ટૂંકમાં ઘણું એવું થાય છે. મારી એક સાહિત્યકાર તરીકે ફરજ છે એટલે કહું એ બધી વાત સાચી છે આપણી, પણ એ જરૂર હોય ત્યારે એ વસ્તુ જુદી છે. તમને બહુ એવું લાગતું હોય કાયદેસર રાષ્ટ્ર માટે કંઈક એવું થતું હોય તે વસ્તુ જુદી છે આખી. પણ આ દેશના યુવાનમાં ગંભીરતા હોય, એમાં સત્ય હોય, જ્ઞાતિવાદની વાત ન હોય, જ્ઞાતિને જોડવાનું કામ કરે, તોડવાનું કામ ન કરે, એવું તમે જીવશો ને તો પરિણામ આવશે. વાર લાગે, સારું કરવાની વાર બધી બહુ લાગે. મેં શરૂઆતમાં કીધું ને એના માટે બહુ મહેનત કરવી પડે, બહુ મહેનત કરી. બિલખામાં કેટલાય ખોટા ખાઈ ગયા તઈ હાસો બાવ આવ્યું તો એટલે એવું પાછી તૈયારી રાખવી પડે. હા ઈ તો હકીકત છે, પણ આવે એ વાત પાકી છે. એકવાર આવે એ આવે અને આવે એટલે એવી જગદંબા માં જોગણી આ સંઘળ અને આ મેળો, આ વનરા, આ ગૌશાળા અહીંયા ક્ષેત્રમાં કે ચાલુ છે. કેટલા બધા સારા કામ થાય છે. આ બધાને તકલીફ નહીં પડતી હોય, પડે સારું કરો. એટલે બળદ વેચાતા લ્યો બળદના જ રૂપિયા દેવા પડે, બગાવું મફત આવે મામા ભેળી, એના સટકા ભરવા સિવાય કામ જ ન હોય. એમ ઘણા સારું જોઈ જ ન હગે. કાંઈ સારું કરો ને એને પીડા ઉપડે અને ઘરે બેઠા બેઠા ક્યાં ની ક્યાં વાતો પુગાડતા હોય. એનો ધંધો દુનિયામાં પૂરેપૂરી 100% ઈમાનદારીથી કોઈ કામ થતું હોય ને મામા, 100% ઈમાનદારીથી વગર પૈસે તો ઈ છે કોકની ટીકા કરવી. એમાં જરાય કચાશ રાખે જ નહીં હો. જેટલું મેળવણ નાખવાનું હોય, જેટલું જે કાંઈ હોય બધું ઈ બરાબર ભેળવીને જ કરે. ઈ ન થાય એટલે આપણો સત્સંગ, આપણું ભજન, આપણી વાર્તાઓ, આપણું ઘડતર, દાદા દાદીની વાર્તાઓ, નાના નાની વાર્તાઓ, આ બધું સમાજ ઘડતરના બહુ મોટા કામ થતા હતા. આપણી કથાઓ શીખાડવું. હું હમણાં કહેતો હતો, મેં કીધું આપણે ધર્મ માટે આપણે કાંઈ ન કરી નીકળી રેડિયો નાખી, અમારા ધર્મ માટે બોલતા નહીં, આમ તો ન હાલે, બધું વિખાઈ જાય. હું નાનો હતો એ દાખલો હમણાં દઉં તો અમારે હાંજને ટાણે ધૂપ દીવાનું ટાણું હોય ને, દી બરોબર હાથમાં, તો હું કે મારી નાની બેનું અમે પાણી બાજુ પાણી પીવા બાજુ જાય ને, આમ દી હાથમાં તૈયારી હોય તો મારા માં પાછા વાળે આ પાણી નો પીતા હોય કે કાં તો કે ધૂપ દીવાનું ટાણું છે ને, હવે ધૂપ દીવા 15-20 મિનિટ થઈ જાય પછી ખાવું જ નહીં, પણ પાણી નહીં પીવાનું. કહેવાનો અર્થ હવે આમાં એ ક્યાં શાસ્ત્ર ભણવા ગયા, પણ આવું પહેલેથી બધું ઘડતર ગામડામાં હતું. પાણી ન પીવાય. અટાણે બરોબર આરતી ઝાલર પાણીપુરી મગાવી કે હાંજ પડી ગઈ લાગે, હા લે તો આ કાંઈ નાસ્તો કરવાનો અલાર્મ છે? આરતીની ઝાલર વાગી છે. કહેવાનો અર્થ જવાબદારી આપણે કાંઈ ન કરી ન કરી કોક માથે કળશ ઢોળવા સીધા બધું બગડી ગયું ને આપણા ધર્મનું શું થાય, આ બધું વિખાઈ ગયું ને. એમાં પેલી શરૂઆત આપણે ત્યાંથી કરવી પડે અને એ બહુ અઘરું. વાતું કરવી બહુ હેલી, પણ પૂર્ણ નિભાવી જાઉં ને કે હું આ નહીં જ કરું એટલે નહીં કરું, એ બહુ અઘરું. કહેવાનો અર્થ મારો તો એ નિભાવવા માટે આપણે આવી આયુ જોગણીમાં જેવી. એટલે મને મણિયારો આગલા રાઉન્ડમાં નહોતો મેં ગાયો, એટલે માનો એક બધાય માને છે માં જોગણીઓને, તો માં કેવી રીતે હજી જાગે છે આપણા માટે.
હજી મારી આઈ જાગે છે રે, હજી મારી આઈ જાગે છે રે, એવા ભણજાર લાગે છે. તારી કૃપાથી અમે પથડા કાચા રે, આયે કંઈક પર જાનાતા. ભગવાન દ્વારકાધીશે સુદામાને મેળિયું બનાવી દીધી. આ બધાને ખબર છે. મારા પાલરૂપા પાલિયાનો દુહો છે, સુદામાને સાપરે હજી આ નહોતી એક, પણ કુંજર બાંધ્યા કંઈક તે હુંઠ્યું વાળા હાંભળા. એટલું આપી દીધું. એ તો આખી દુનિયાને ખબર છે સુદામાને ભગવાન કૃષ્ણે આપ્યું. મારી સામે એવા કેટલાય સુદામા બેઠા છે જેને માં જોગણી હોય જોગમાં એવું ક્યાં ના ક્યાં પુગાડી દીધા ખબર ન પડે એમ એટલું આપ્યું છે. એ મોટી વાત છે ને, નગર ક્યાં કાંઈ હતું આપણે, નકરી મોજ હતી. સારું મોટું જમણવાર મોટા માણસ ત્યાં થવાનું હોય ને તો 2 દી પહેલા ખાવાનું બંધ કરી દીધું, નકે એવરેજ નહીં આવે. પાછા 2 દી સુધી વખાણ કરે, હું હીરો હતો તા મોઢામાં પાણી આવે. નટાણે ખાવાનું છે પણ ખાધા જે હું ખાવું એમ ખાવા. આજે ડૂચા ખાવા નીકળી પડ્યા છે ને બહાર, એમાં એટેક ને બધું આવે છે. નાની ઉંમરે બધું થાય છે. ન ખાવાનું જે ખાવા નીકળી પડ્યા છે. હાવ ખાવાની વસ્તુ શોખ માટે કોક દી ખાઈ લ્યો તો વાંધો નહીં, પાણીપુરી થોડીક એકાદી કાંઈ વાંધો નહીં. કોક દી એકાદો પીજો 5-7 ન કરી તો ભાવ જામી જ જાય છે. આંતરડા બિચારા હુઈ જાય છે. આંતરડા અહીંયા આરામ જ કરે છે પીજો ખાવ ત્યારે. વળી પાછા પીજા વાળાને થાય કે અમારે ધંધા ભાગે, મારે તો આજ કરવાનું હાવ હે મામા, મારે બધું આજ કરવાનું. હું ઓલી વાત કરું હમણાં રાતે 2:30 વાગે અમે પ્રોગ્રામ પૂરો કરી નીકળી શહેરમાં, કોઈ પણ શહેર હોય ગુજરાતનું, તો કાફેમાં બેઠા હોય 20 વર્ષના દીકરા દીકરીઓ. હમણાં પૂછીએ આપણે અહીંયા કેમ અત્યારે, તો કે એકચ્યુઅલી નાઇટ આઉટ કરવા આવ્યા છે. હવે તમારી જિંદગી જ આઉટ છે, આમાં નાઇટ આઉટની વાત જ ક્યાં રહી છે. હવે તમને એ જ ખબર નથી કે જીવનની મૂલ્યની શું કિંમત છે. તમને મા બાપે અહીં ભણવા મોકલ્યા છે, તમારે બરાબર સ્ટડી કરી લેવું જોઈએ, બરાબર તૈયારી કરવી જોઈએ. જિંદગી પડી આગળ, કોઈ કોઈનું નથી એવો જમાનો છે. પણ એ એને નથી પડી, બસ મળ્યું એટલે પૂરું. પૈસાવાળા હોય ને તો હાવ એમ જ, અમુક તો એવા હોય હાવ બેઠા હોય. આપણે તો વધારે બોલવાની ટેવ, એટલે અવાજમાં વધારે. હોટલમાં જઈએ તો ધીમે ધીમે વાત ન ફાવે મામા, આપણે મોટે અવાજે. તો એ આપણી સામે એમ જુએ કે એ એકદમ ભણેલા ને સુધરેલા ને આપણે તો હાવ જંગલી, બોલતાય ન આવડતું, બોલવાની ભાન નથી એમ મોટે મોટે અવાજ. એ પાછા શું કે આ હજી ક્યાં દુનિયા ક્યાં પહોંચી ને આ એકચ્યુઅલી ક્યાં છે. અમે પહેલેથી જ પહોંચેલા છીએ ને કહી, તું તારો ધંધો કરે ને કહી. હા, આપણું ભૂલાવા આવે, આપણા કુળદેવી, આપણા હુરાપુરા, આપણા ઈષ્ટદેવ, આપણું સનાતન ધર્મ. આપણા બાપ દાદા ગાંડા થઈ ગયા, માથા આપી દેતા હતા ધર્મ માથે. ગામો ગામ પાળિયા આજે ઊભા છે, એ કઈ ગાંડા થઈ ગયા હતા. પણ બહુ ઊંધું, દરેક જ્ઞાતિ માથે ઊંધું આવ્યું. મેં કીધું ને પૂજારીઓ માટે હમણાં એક નવું ક્યાંક મેં સાંભળ્યું, ઠાકુર વાળું આવે છે કંઈક, એટલે ક્ષત્રિયો માટે આવે કે ઠાકુર કા, કુવા ઠાકુર કા, જમીન ઠાકુર કી. એટલે ટૂંકમાં એનું કહેવાનું એમ કે જે ક્ષત્રિયો જે બધા હતા રાજપૂતો એનું જ બધું હતું, એ જ બધું લઈ જતા. તો બીજા હું ભૂખ્યા મરતા હતા. હવે એ ઠાકુરનું બધું હતું, પણ જેથી બહાબાહી 4 બારીશ બોલે ને તે મરવાનું ઠાકુરને જતું ને સતી એને જ થવાનું હતું. પાછું એ પાછું નથી જોતા, 2 પાસા જોવા જોઈએ કે નહીં. તો એટલે કહેવાનો અર્થ કે ઊંધા પાઠ ભણાવો એમ, આને ભૂલાવો ને આને જ્ઞાતિવાદ કરો એમ, એટલે ઈ ન થાય. એના માટેના આપણા મેળા છે, ધર્મના આપણા મેળા છે. એટલે માતાજી જોગણી અહીંયા બેઠી છે, જોગણી એના માટે
જગદંબા અહીંયા જોગણીઓ માં બેઠી છે, 64 જોગણીઓ અહીંયા બેઠી છે. માતાઓ બહેનો બેઠા, એમને ખબર હોય નાનું બાળક ફળિયામાં રમતું હોય, સોમાહું હોય, વરસાદ ગાજે એટલે બાળક બી જાય, ઓસિંતાની વીજળીનો કડાકો થાય, બાળક રાડ નાખીને ભાગે, માં કામ કરતી હોય ફળિયામાં રહોડામાં, હળી કાઢીને રાડ નાખીને બાળક ભાગે, વીજળીનો કડાકો થાય એટલે માં આવીને માથે ઓઢણું ઓઢાડી દે, આમ કરીને બાળકને માથે માથા માથે, લે બેટા હવે તારી માથે વીજળી નહીં પડે, હો બીવાય નહીં. વીજળીનો કડાકો થાય ને માં ઓઢણું ઓઢાડે એટલે બાળક નાનું હોય 5-7 વર્ષનું, એ ઓઢણું માનું હોય માથે, એ ઓઢણામાંથી વીજળી સામું જોતું હોય હોહરવું, અને વીજળીને એમ કહેતું હોય કે વીજળી મારી માથે મારી માનું ઓઢણું છે, તારી તાકાત નથી કે તું મારી માથે પડી હે ભલા માણસ. એમ જેને જોગણીઓના ઓઢણા હોય, જેને કરણીના ઓઢણા હોય, જેને મોગલના ઓઢણા હોય, ચકલું માઢા વતરી ધીન ગાંઠી દેવલ જીણરી કુખા જનમિયા કિનિયાણી કરનલ બાઢાળી બહતા રાઢાળી ત્રંબક રૂડે સાઢાળી સખતા ડાઢાળી ઉપર કરે, એનો કોઈ દી વાળ વાંકો ન થાય. ભરોહો રાખવો પડશે, ભરોહો ડગાવવા વાળા અત્યારે બહુ આવી ગયા છે. એટલા માટે જાગે છે રે, હજી મારી આઈ જાગે છે રે, એવા ભણકાર વાગે છે. ડગો ડગ આઈ લાગે છે, તારી કૃપાથી પંથડા કાઢા રે, ગીત દેવાત બોદર ના સપને આવી, દેવાત બોદર ના સપને આવી, એની રાજપૂતાની બેન આગાને ગરબની ગાડી મારાજી
ધરતીને અહીંથી મને કીધું 4 જ કિલોમીટર તુણા ગામ થાય અને એવો એક અડીખમ આયર ડગાઈચા ડાંગર અને સાહેબ આખી વાત તમે બહુ સરસ રીતે કરેલી છે પણ એક ચારણ આવે સનાતન માટે એ ચારણ આવે ધનજી મામા છે અહીંયા બહુ સરસ કરોડોના ખર્ચે એક મંદિર બનાવે છે હા ડાંગર તો ડાંગર છે એનું સ્પેલિંગ જોરદાર છે વાહ મામા વાહ મામા મોડી મોડી લાઈફ થઈ ઇંગ્લિશમાં લખવાનું તો ડેન્જર જેવું લાગે અમારે શૂટ હોય એટલે ટૂંકમાં વાત કરું તો વાત આખો પ્રસંગ તો અદ્ભુત છે પણ જ્યારે રુદ્રમાલ ને જ્યારે ઈંડું છોડતું નહોતું પાટણપતિએ જ્યારે કીધું કવિરાજને અને ચારણ જ્યારે 32 લક્ષણા પુરુષને ગોતવા માટે નીકળ્યો અને કચ્છની ધરતીમાં તુણામાં આવે સવારનો એ પર એ નદી 5 પચેડીનું દાન કરે એનું પારખું ચારણ લે છે ચારણે સાચો હતો પારખું લવ તો જ થાય ને નકર પછી ત્યાં ધક્કો ન થાય ચારણ ખોટો ન પડે એવો આયર મારે ગોતવો પડે એના માટે પારખું લીધું અને કોર્ટ થયો તો ચારણ કે મને મંજૂર છે ધર્મના માટે છે ને હું તારું પારખું કરવા માટે આવ્યો છું મામા એ ચારણે કેટલો પવિત્ર છે કે પારખું કરવા હાટું કોર્ટ થયો તો એ સ્વીકારવા માટે તૈયાર હતો પણ ટૂંકમાં વાત કરું પીપરાળીના પાદરમાંથી હાંતલપુરથી આગળ નીકળે અને ધીંગાણાના ઢોલની માથે દાંડી પડે અને ગાયુંને વાળી જાય ધર્મને બચાવજો માવડીઓને બચાવજો અને ફરકાંત ભૌજ થરકાંત ગાંગ ઉર રોમ રોમ ઉલટે ઉમંગ જેને કહેવાય રૂવાડા બેઠા થયા અહીં ડાંગર ના અને જે તરવાર મ્યાનમાંથી મીડી બહાર નીકળવાનું કીધું મામા ધીરો ધીરો રુદ્રમાલ ને મીંડું ચડાવવાનું બાકી રહી જાય તો કે હટાણે મને ગાયું માતાજીને કોઈ વાળી જાતો હોય દુશ્મનોને એની રાડ પડતી હોય અને હટાણે જો હું અહીંયા ઊભો રહું તો મારી જનેતાનો ધાવણ લાજે હું ડગાઈ છો ડાંગરો કહેવાય છે કે કાયમ આવે છે ત્યાં અહીંયા જે મંદિર બને છે અદ્ભુત બનવાની છે ત્યાં બહુ સરસ રીતે આખી તૈયારીથી કરે છે મામા ડાયરો પણ કહેવાનો અર્થ એ છે કે જેનો હાથ કપાઈ ગયેલો એ હાથ લઈને એમ કે કવિરાજ આ મારો કપાઈ ગયેલો આયરનો હાથ ની આ રુદ્રમાલને અડાડો જો ઈંડું ચડી જાય માનજે કે આયરની તપસ્યા હાસી છે આયરનું ખોળિયું 32 લક્ષણું હાથું છે એવા પાળિયાને ડગાઈ છે બાપા જેવાના પાળિયાને કવિ પ્રશ્ન કરે તો શું કે આ ધર્મા કેમ જોડાણા સિંદૂરે કેમ રંગા આજ પૂછું તને ચંપાનો રે આલા રે મોળવો રે
હવની પેલા કાબજા ગયા તેથી અમે નાઈ ખોડાણા હવની પેલા કાબજા ગયા માટે અમે નાઈ ખોડાણા વિશ્રામ રે આયા કરવા દે વિશ્રામ શેથાના સિંદૂર મુહાણા એના રંગે આય રંગાણા જેના શેથાના સિંદૂર મુહાણા એના રંગે આય રંગાણા તો આવ્યો બાલ ને જીજાબાઈ ને આવ્યો ઈ બાલ બાલુડા ને માલહી જોવે ધણણ ડુંગરા ડોલે શિવાજી ને નીંદ રોનાવે માતા જીજાબાઈ રોનાવે માતા કે આપણા આલરડા કેટલા મજબૂત હતા માવડીઓએ કેવું શીખવાડ્યું આલરડા વિશ્વ આખામાં છે તમે બધા અત્યારે ભણેલા છો આલરડા ઇંગ્લિશમાં છે આલરડા ચાઇનીઝ ભાષામાં છે આલરડા હહોના દેશના ફારસી ભાષામાં ઉર્દુ ભાષામાં બધી ભાષામાં આલરડા છે પણ એક જ ભારતની બીજી બધી માયના દીકરાને એવું શીખવાડ્યું મોટો થઈને કેમ ધન કમાવવું કેમ શરીરને મોટું તગડો રાખવું કેવી રીતે કોકના ઉપર પ્રભાવ પાડવો કેમ ધન મેળવવું કેમ ધન હાચવવું આ બધું માવ્યું કીધું હાહોની દુનિયાની માવ્યું એના દીકરાઓને એક જ ભારતની જનતા એમ કહી હગે તેદી તારા મોઢડા માથે અને ધુઆધાર તોપ મંડાશે આ મરવાની વાત ક્યાંય હોય ગાલડામાં જોઈજો કેવડી મોટી વાત શિવાજીના જનેતા જીજીબાઈ શિવાજીને ઝેર આપતા હતા દૂધમાં ભેળવી ઓરમાન માં જોઈ ગઈ અને હળી કાઢીને બાવડું પીગડું ગાંડી થઈ ગઈ છો જીજીબાઈ શિવો ભારતનું પ્રાણ છે એને ઝેર દેવાય તો કે ભારતનું પ્રાણ છે એની પહેલા મારું પ્રાણ છે કે તો ઝેર કેમ દેશો કે મારા ધાવણ ઉપર મને વિશ્વાસ છે ખામી છાતી મારા શિવાને કોઈ મારી નહીં શકે તમે વિચાર તો કરો પેલી જવાબદારી તો માવડીઓની છે દીકરી દીકરો મહાન તો જ થાય કે માનું ધ્યાન હોય એના ઉપર પૂર્ણ રીતે પેલો શિક્ષક માં છે એની જવાબદારી બહુ જબરી એને જ ખબર ન હોય તો પછી શું થાય હવે એને કીધું કે મારું પેલા મારું પ્રાણ છે શિવો તો ઝેર કા આપો તો કે મારા ધાવણ ઉપર વિશ્વાસ છે ખામી સાથે મારી નહીં શકે પણ દગો કરી ઝેર પાઈને મારવાની કોશિશ કરે મોટો થયા પછી તો ઝેર નો ચડે ને એટલે અત્યારથી એને ટેવાયો કરું છું ભલા માણસ એને ટેવાયો કરું એટલે આ કડી સાંભળજો હવે આજ માતા લેતી ચૂમિયું રે શિવા હવે જીલજે બેવડ ગાલ શિવા બેટા જીલજે બેવડ ગાલ કારણ
તેદી તારા મોઢડા માથે ઓલી તું આધાર તોપ મંડાશે દીકરા તેદી તારા મોઢડા માથે ધુઆધાર તોપ મંડાશે કહેવાનો અર્થ મારો ઈ છે એટલો કે માવડીઓની પણ જવાબદારી છે યુવા ધનની જવાબદારી ખોટા વ્યસનમાં ન દોડી આપણે સમય મળ્યો હોય તો કંઈક કમાઈ લઈ પરિવાર માટે દેશ માટે રાષ્ટ્ર માટે ક્યારે આમાં ગોટો વળી જાય કાંઈ નક્કી નથી એની પહેલાં કાંઈક કરી લેવું ફરીને એક જ વાત આવે કે જેણે જેણે હાચવા ટાણા એના ઇતિહાસ લખાણા કિંમત ટાણાની છે હું અત્યારે ગાઉં તમને મજા આવે છે કાલે બપોરે 12 વાગે તેજ હું પડ્યું ન હોય ને એકલો ગાતો કે લે ગઢવી હાંજે તો કાંઈ નહોતું ભાણેજ ને સવારે કાંઈક મગજમાં ફેર પડી ગયો લે અહીં ગાઉં શું તોય પણ સમય નથી ટાણે જો વિવાહ તણે અને રટે બ્રાહ્મણ રામ તોય નારાયણનું નામ તોય કડવું લાગે કાગડા જ્યારે મંગળ વર્તાતા હોય ફેરા ફરાતા હોય શુભ લગ્નમ કરીને ભૂદેવ બોલતા હોય તઈ શું બોલો ભાઈ રામ કરે તો શું દિશા થાય નકર ભગવાનનું જ નામ છે ટાણું જે હાચું બેન જે છે એ પૈસા વાળી હોય બનેવી પૈસા વાળો હોય બેન હારે હોય ને એને ખૂબ સારું હોય પણ ભાઈ ગરીબ હોય ને બેનના દીકરા દીકરીના લગ્ન હોય અને બનેવી પૈસા વાળો હોય એટલે એને સારું લગાડવા હાટું બધા કેવા હારા મામેરા લઈ આવ્યો હોય ને બધું લઈ આવતા હોય પણ બેન હોય ને બેન ભલે પૈસા વાળી હોય બેન હારે ગયા પછી ભાઈ ગરીબ હોય પણ ભાઈને કાંધીએ અભેરાએ પડેલો ત્રાહાનો તાહડો લઈ જૂનો કહેરાને ત્યાં દઈ એને ઓટાવી નવા જેવો કરીને પસેડીએ બાંધી અને ભાઈ મામેરું લઈને ઊભો રહીએ ને ગરીબ હોય ને તો એમાં કદાચ લાખોના બીજા મામેરા હોય ને એ બેનને ન દેખાય પણ એને ભાઈનો તાહડો વાલો લાગે કે મારો ભાઈ ત્રાહડો લઈને આવ્યો છે હા ટાણું છે ને કે મારો ભાઈ ટાણે પણ એનો એ ભાઈ પૈસા વાળો હોય બહુ અને બેન ગરીબ હોય અને ભાઈ કે એકચ્યુઅલી મીટિંગમાં છું ને ભાણિયાના લગ્ન છે પણ પહોંચાશે નહીં પછી આવી જઈશ અને પછી લગ્ન પત્યા પછી 15 દી આવીને કે એકચ્યુઅલી બેન તારા માટે ડાયમંડનો હાર લઈ આવ્યો છું તાકણ ખાર હોય ને બેન તો કહી દે કોક ભિખારીને દઈ દેજે તારી જરૂર હતી મારે તારા હારની જરૂર નથી ભલા માણસ જેણે હાચવા ટાણા એના ઇતિહાસ લખાણા પશુએ ટાણા હાચવી લીધા લાલીઓ મોતીઓ દાડા મેકરણના કૂતરો ને ગધેડો એ કોઈનું નામ આપણે માણસને ન કહી હગી ને આપણને કોઈ ખોબામ નાખે કોઈને એ બે માંથી એ કોઈ જેવો કહી હગી તમે વિચારો છતાંય એને નામ ટાણું હાચવી લીધું હટાણે થાય બજારમાં વયા જાય ત્યાંથી પાછા દાડા મેકરને ત્યાં ઓલા ચીઠી બાંધી હતી અને કેવડી આ મગજમાં બેસે નહીં એવી વાતો પણ બનેલી વાતો છે કહેવાનો અર્થ એને ટાણું હાચવી લ્યો એટલે દુનિયા મેં ટાણે હાચવાનું એક ગીત લખ્યું એની કડી યાદ આવી એટલે કહું કે જેણે હાચવા ટાણા આ દુનિયામાં એના ઇતિહાસ લખાણા ટાણું હાચવે ખડી સાંભળજો મજા આવી છે મામા કોણે ટાણું હાચું કે ઓલા ચેતક ઘોડે તે દિહામટા ગાયે અને જાળવી રાખ્યું જો ચેતક ઘોડે તે દિહામટા ગાયે એને જાળવી રાખ્યું જો એની માથે ભાર રાણાનો અને ભેખડ્યો કૂદ્યો જાણે એને વિંધવું હોય વ્યોમ આકાશને વિંધવું હોય એમ કૂદ્યો અને પછી તે દી જીગરને મારતો જોયો ચેતક મર્યો તેથી બન્યું શું જેથી જીગરને મારતો જોયો તેથી રાણો ખોવા ગુડે રોયો
દુનિયામાં કોક દેખો તો લાગે દીપડા પણ જેના હૈયા હરણ ના હોય ઈ તલવાર બાંધે તો એ કોઈ દી મરે કે મારે નહીં માનડા बाकी दरिया ने कोई के नटवर जेठवा एटले से ले उतराय नगना मत दीत महावत जोगत शीस जड़ो ही जड़ो बदलाय कूट मिलोरी तणो जन जन्म थता जड़ो ही जड़ो जाति स्वभाव पड़ो ही पड़ो आवा मेला आवा प्रोग्रामो आवा गोल करी कौन सके आया पानी के जंतु कहाँ पहचानत प्रीसम के तप की गर्मी की सूरन को सुधी है मर्दी की दर्दीन प्रवीण कहे कसुतानंद दर्दीन प्रवीण कहे कसुतानंद के दर्दी दर्दी की अरे धन्य कदा गुरु जगवती अपनी रतन बाग का गावा प्रेम ढीला तो हा